પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે? 1670 કિલોમીટર. કયા ગ્રહના વાતાવરણમાં મિથેન વાયુ રહેલો છે? નેપચ્યુન. પાઘડીઓ ગ્રહ તરીકે કોને ઓળખવામાં આવે છે? શનિ. કયો ગ્રહ ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે? શુક્ર. કયા ગ્રહને વાતાવરણ અને ઉપગ્રહ નથી? બુધ. કયા ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે? નેપચ્યુન. કયો ગ્રહ પીળાશ પડતા રંગનો છે? બુધ. કયો ગ્રહ આછો પીળાશ પડતો સફેદ રંગ ધરાવે છે? ગુરુ. પૃથ્વી પરથી આપણને કયો ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત સમય માટે આકાશમાં દેખાય છે? બુધ. કયો ગ્રહ લીલા રંગનો છે? નેપચ્યુન. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશાથી કઈ દિશા તરફ ફરે છે? પશ્ચિમથી પૂર્વ. ઉલ્કા પડવાથી બનેલું કોયના સરોવર ક્યાં આવેલ છે? મહારાષ્ટ્ર. ઋતુઓ થવામાં પૃથ્વીના કયા પરિબળો ભાગ ભજવે છે? ચંદ્ર પૃથ્વીની પરિક્રમા અને પૃથ્વી સૂર્યના પરિક્રમણા ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. પૃથ્વીની કક્ષા કેવી છે? લંબગોળાકાર કે ઈંડાકાર? સૂર્ય મકર રાશિમાં ક્યારે પ્રવેશે છે? 14 જાન્યુઆરી. નમસ્કાર મિત્રો, ગેડિયાઝ ગાઈડન્સ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે ચાલી રહ્યા છીએ અમારી ખાસ સિરીઝ GCERT ધોરણ 6 થી 10ના પાઠ્યપુસ્તક આધારિત ભારતની ભૂગોળના 1000 પ્રશ્નો અને આ છે પાઠ 10. કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? ચંદ્ર. સૂર્યગ્રહણની ઘટના કયા દિવસે બને છે? અમાસના દિવસે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે? પેસિફિક અથવા પ્રશાંત મહાસાગરમાંથી. રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો કયા માધ્યમના કારણે શક્ય બન્યા છે? વાતાવરણ એટલે કે આયનાવરણના કારણે. વાતાવરણમાં રહેલા વાયુનું પ્રમાણ જણાવો. N78.03%, O2 20.99% અને અન્ય વાયુઓ 0.98%. પૃથ્વી પર કુલ કેટલા આવરણો આવેલા છે? 4. મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ. પર્વત એટલે શું? સમુદ્ર સપાટીથી 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. ખંડ પર્વતની બીજા કયા નામે ઓળખવામાં આવે છે? હોસ્ટ પર્વત. જ્વાળામુખી પર્વત ક્યારે બને છે? જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા જ્વાળામુખી પર્વત બને છે. અવશિષ્ટ પર્વત ક્યારે બને છે? ઘસારાના કુદરતી પરિબળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંની અવશિષ્ટ પર્વત બને છે. ભારતમાં કયા અવશિષ્ટ પર્વત આવેલ છે? અરવલ્લી, પારસનાથ, રાજમહલ અને પૂર્વઘાટ. હિમાલય એ કયા પર્વતનું ઉદાહરણ છે? ગેડ પર્વત. ભૂશીર એટલે શું? ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલ હોય છે, જેને સમુદ્ર રેખાની સંજ્ઞા પણ આપી શકાય. ટાપુ એટલે શું? જે ભૂમિભાગ ચારે બાજુએ જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ખીણ એટલે શું? પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. સામુદ્રધુની એટલે શું? બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. પ્રમાણમાપ એટલે શું? પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. નકશામાં ખેતી દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? પીળો રંગ. નકશામાં જળ સ્વરૂપ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? વાદળી રંગ. ડ્રમલિન એટલે શું? હિમનદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ રચાતા ભૂમિ સ્વરૂપને ડ્રમલિન કહે છે. પંજાબમાં જમીન પ્રદૂષણનું કારણ શું છે? નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોનો વધુ વપરાશ. ઘોંઘાટ એટલે શું? બિનજરૂરી, વધુ પડતા અસહ્ય અવાજને ઘોંઘાટ કહેવાય છે. ઘનીભવન એટલે શું? ભેજ ઠરવાની ક્રિયા. દૈનિક સ્થાનિક પવનો એટલે શું? પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક સ્થાનિક પવનો કહે છે. ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં. કયા જંગલોમાં થતી વનસ્પતિઓનું લાકડું નરમ અને પોચું હોય છે? શંકુદ્રુમના જંગલોમાં. ગુજરાતમાં સમશીતોષ્ણ ઘાસના મેદાનો ક્યાં જોવા મળે છે? ભાવનગરના વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં. ભેજના વિવિધ સ્વરૂપો જણાવો અને તે કઈ ક્રિયાને કારણે બને છે? કરા,
વરસાદ, ઝાકળ, હિમ અને તે ઘનીભવનને કારણે બને છે. રેગોલિથ એટલે શું? ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. ધાતુમય ખનિજ કયા પ્રકારના ખડકોમાંથી મળી આવે છે? આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહમાંથી. અધાતુમય ખનિજ કયા પ્રકારના ખડકોમાંથી મળી આવે છે? મેદાનો અને ગેડ પર્વતોના કાંપના ખડક સમૂહમાંથી. ભારતની ખેતીના પ્રકારોના નામ જણાવો. સૂકી ખેતી, સિંચાઈ ખેતી, બાગાયત ખેતી, આકાશીય ખેતી. સામાન્ય અથવા આકાશીય ખેતી એટલે શું? વરસાદ પર આધાર રાખીને થતી ખેતી. બાજરીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કયું છે? પ્રથમ. બાજરીના વાવેતર, વિસ્તાર અને ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ ભારતમાં કયો છે? બીજો. જીરું અને ઈસબગુલ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? ઊંઝા. કૃષિ વિષયક માહિતી આપતો હેલ્પલાઇન નંબર કયો છે? 1551. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? બનાસકાંઠા. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણીની કેટલી બચત કરી શકાય છે? 40થી 60%. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સ્ત્રી પુરુષોનું પ્રમાણ કેટલું છે? 940. અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહો ક્યાં આવેલો છે? બંગાળની ખાડીમાં. ભારતનું ભૌગોલિક સ્થાન જણાવો. ઉત્તર ગોળાર્ધમાં 8°4' 37°6' ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68°7' 97°25' પૂર્વ રેખાંશ વૃત્ત. ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલા સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક છે? 2 કલાક. ભારતના કયા રાજ્યમાં સૂર્યોદયનો પ્રારંભ થાય છે? અરુણાચલ પ્રદેશ. ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કઈ નહેરને કારણે ઓછું થઈ ગયું? સુએઝ નહેર.